એ વાત અલગ છે, એમાં હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાતની અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં. એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય. હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ અને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કંઈ વાંધો નથી. સમાજનું છે. હકની જે વાત આવી, સમાજ જે રીતના શિક્ષિત થયો છે ને એવી પણ માંગ છે કે આગામી સમયમાં મુખ્યમંત્રી કોળી સમાજ, જો આ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ. સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ, વિશ્વાસ જીતવો પડે કે બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે, સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજો સમાજ મોટો છે, પણ અન્ય સમાજને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે. બાકી કોઈ એક સમાજથી મુખ્યમંત્રી જે બગદાણાની જે મેટર છે, એસઆઈટીની કામગીરી આટલા સમયથી છે પણ હજી સુધી કોઈ તેમના દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો રાજ્ય સરકારે હવે બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ પરસોત્તમભાઈ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને અમે જ્યારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી, એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટેની પણ સોંપ્યું. એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. એમાં જે કાંઈ નીકળશે એ સરકાર પણ એના માટે ખુલ્લા મને છે કે એના માટે પગલાં લેવાશે, કોઈ પણ હોય.